હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? ઘણા મહિના પછી એકચ્યુઅલી આપણે લગભગ 9-10 મહિના જેવું થઈ ગયું છે એના પછી આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. હવે આપણે ઘણી બધું આપણી YouTube ચેનલ પર ઘણા બધા પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં એક પ્લેલિસ્ટ એવું છે, હવે ઘણા મિત્રોને જ ખબર નથી હોતી કે પ્લેલિસ્ટ એટલે શું. હું તો કોમેન્ટો વાંચું છું, ગામડાના જે લોકો હોય છે અત્યારે તો મોબાઈલ વાપરતા હોય, ભણતા હોય ને ખબર હોય, પણ જે ભણતા નથી ખાલી આવી રીતે YouTube પર જ ભણે છે અને પ્લેલિસ્ટ એટલે ખબર નથી હોતી. લિસ્ટ એટલે શું એ ખબર હોય છે. હવે લિસ્ટમાં કેવું હોય છે, અહીંયા કોઈ ગરડે છે. લિસ્ટ એટલે આપણને ખબર છે કે વસ્તુઓ છે એક સાથે હોય, બરાબર છે, લાઈનમાં 1 2 3 4 એવી રીતે. પ્લેલિસ્ટ એટલે કે આપણે એક જ ટોપિકને શીખવા માટેના જે વિડીયો છે એનું એક લિસ્ટ બનાવી દીધું હોય, એટલે તમારે વિડીયો આડાઅવળા શોધવાનો પડે. એક વિડીયો અહીંયા હોય, બીજો અહીંયા હોય, ત્રીજો અહીંયા હોય, એવી રીતે ના હોય. પણ યુટ્યુબમાં વિડીયો બનાવનાર વ્યક્તિ છે એને એવી ફેસિલિટી આપે છે યુટ્યુબ કે પ્લેલિસ્ટ બનાવી શકે. તો પ્લેલિસ્ટમાં ગુજરાતીમાં નામ અંગ્રેજીમાં લખતા શીખો, એટલે કે ગુજરાતી નામ. ચલો અહીંયા ટાઇટલ મારી દઉં છું હું. ગુજરાતીના નામ અંગ્રેજીમાં લખતા શીખો. તો આમાં મેં કહ્યું હતું કે હું ઘણા વિડીયો બનાવીશ, પણ બનાવ્યા નહોતા. હવે ઈચ્છા થઈ છે પાછી કે આપણે વિડીયો બનાવીએ. ઘણો ટાઈમ લઈ લીધો છે, 9-10 મહિના, બરાબર છે, અને પાછું હવે યુટ્યુબમાં આવવાની એમ થયું છે કે વિડીયો બનાવવા પડશે. તો આ જે વિડીયો નંબર છે એ છે વિડીયો નંબર 5, ગુજરાતીના નામ અંગ્રેજીમાં લખતા શીખો. ઉલટું પણ શક્ય છે કે અંગ્રેજીના નામ ગુજરાતીમાં લખતા શીખો, પણ મિત્રો જો તમને ગુજરાતીના નામ અંગ્રેજીમાં લખતા આવડી જાય તો પછી આપણા જે અંગ્રેજી નામો છે, આપણા લોકોના, બહારના લોકોના નહીં, બરાબર છે, કે રોબર્ટ ને મેથ્યુ ને એવા બધા નામની વાત નથી. એને કક્કા બરાક્ષરી જોડે કોઈ વધારે લેવા દેવા હોતું નથી, કારણ કે એના વિશે પછી વાતો કરશું આપણે સ્પોકનમાં, કારણ કે સ્પોકનનો વિષય બની જાય છે. પણ અહીંયા અમે 4 વિડીયો બનાવેલા હતા. સૌથી પહેલો જે વિડીયો છે તેમાં આપણે ક થી શરૂઆત કરી હતી, મતલબ કકાથી શરૂઆત કરી હતી, ક ખ ગ ઘ એવી રીતે. મેં તમને એમાં બહુ જ સારી રીતે 4 વિડીયોમાં તમને એમ થશે સર પોતાના વખાણ કરે. તમે કોમેન્ટ જોશો એટલે તમને ખબર પડશે, અને એ વિડીયોના આધારે મને ફોન પણ આવતા હોય છે. હમણાં છેલ્લા 3-4 મહિનામાં મને અમુક ફોન આવ્યા છે, એટલા બધા પણ નથી આવ્યા, 3 ફોન આવ્યા છે. એ કહે છે કે વિજય સર, અમે YouTube પરથી વિડીયો બધા જ જોઈ લીધા અને બધી આશાઓ છોડી દીધી હતી કે અમને હવે અંગ્રેજી આવડશે એવી આશાઓ છોડી જ દીધી હતી, પણ પછી અચાનક તમારી ચેનલ મળી ગઈ અને અમને સમજ પડે છે, એમ લાગે છે પાછી આશા જાગી છે કે અમને અંગ્રેજી આવડશે, તમે વિડીયો બનાવો એમ, બરાબર છે. એટલે મને એમ થયું કે આ લોકો માટે કંઈક કરવું જોઈએ, એટલે હવે મારે વિડીયો બનાવવા છે ખાસ કરીને. તો કારણ કે મેં જોયું કે લોકો છે એનો એક જ ધ્યેય હોય છે કે મારો વિડીયો છે, મારો એટલે પોતાનો, જે પણ વ્યક્તિ બનાવતો એનો આગળ વધવો જોઈએ. વિદ્યાર્થીને સમજાય તોય ભલે, ના સમજાય તોય ભલે, બસ વિડીયો છે છેલ્લે સુધી જોજો, પૂરો જોજો, લાઈક કરજો. અરે ભાઈ, એને ગમે તો લાઈક કરશે એ વ્યક્તિ, ના ગમે તો તમે પરાણે એને હથોડી મારીને કે જ કરો, લાઈક કરો, મારો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એ કઈ તમારા કે કરવાથી થોડો કરવાનો છે, અને કરશે તો 2 મિનિટ પછી કાઢી નાખવાનો છે. આ પેલા જેવું છે કે પરાણે પ્રીત ના થાય તોય લોકો અમુક કરતા હોય છે, પણ હું એનાથી તદ્દન અલગ જ ફિલોસોફી ધરાવું છું કે વિદ્યાર્થીને જો એ સમજાશે, એને જે જોઈ છે, આ પેલું માર્કેટિંગ જેવું છે કે કસ્ટમરને જે જોઈ છે એ પ્રોડક્ટ આપશો, બરાબર, એને ફાયદો થશે તો એ આવવાનો જ છે, બરાબર છે. પણ એ અલગ વસ્તુ થઈ ગઈ. એનું કારણ એવું છે કે ત્યાં એને સીધું પરિણામ દેખાય છે, એટલે કસ્ટમરને વધારે તમે ઉલ્લુ નથી બનાવી શકતા. અહીંયા યુટ્યુબમાં અંગ્રેજીમાં કેવું છે કે તમે એને વર્ષો સુધી, 5 વર્ષ સુધી ઉલ્લુ બનાવી શકો છો. પછી એ વિદ્યાર્થીને ખબર પડે છે કે યાર વધારે તો કઈ ફરક પડ્યો નથી મને. હવે ખાસ કરીને હું સ્પોકન લઉં છું એટલે આ બાબતે વધારે વાત કરું છું કે સ્પોકન ઇંગ્લિશમાં આવું બહુ થતું હોય છે, અંગ્રેજીમાં ને એમાં, અને પછી વિદ્યાર્થીને કંઈ આવડે નહીં. અને હા, એનાથી જુઓ, હું તમારો થોડોક ટાઈમ લઈશ, બરાબર છે, પણ મારે મારી લાઈફ સાથે અંગ્રેજીને કનેક્ટેડ કેવા પાસાઓ છે કહેવા જરૂરી છે. 2-3 દિવસથી આ 10માનું અને 12માનું રિઝલ્ટ આવે છે, તો મારા જે એમ કહેવાય કે 7-7, 8-8 વર્ષ જે જૂના વિદ્યાર્થીઓ છે જેને હું ભણાવતો હતો સ્કૂલમાં, એક લુણાવાડા, મહીસાગર, એ વિદ્યાર્થીઓ હજી પણ મને ફોન કરે છે કે સાહેબ તમારા જેવું અંગ્રેજી નથી. મારી પાસે સ્ક્રીનશોટ છે, ચેટ પણ છે. એવું કહે છે કે તમારા જેવું અંગ્રેજી ભણાવવાવાળું હજી કોઈ મળ્યું નથી.
વખાણ નથી કરતો મિત્રો, હું ખાલી એટલું કહેવા માંગુ છું, આ ખાસ કરીને અંગ્રેજી શિક્ષકો જે ભણાવે છે અમને, કે તમે ભણાવો તો દિલથી ભણાવો, વિદ્યાર્થીને ઉલ્લુ ના બનાવો. અને વિદ્યાર્થીઓને જે જોવે છે મારો વિડીયો એને કહેવા માંગુ છું કે તમે મગજ બંધ કરીને ગમે તેને ફોલો ના કરો. તમારો જે ટાઈમ છે એ ત્યાં જ ઇન્વેસ્ટ કરો જ્યાં તમને રિઝલ્ટ મળતું હોય, તમારા સવાલો છે એના તમને જવાબ મળતા હોય. બરાબર છે. વધારે વાતો હું દરેક વિડીયોમાં બહુ લાંબી ને લાંબી કરતો જ હોઉં છું, કારણ કે હું એક ટોકેટિવ વ્યક્તિ છું. બરાબર. TALK. હવે તમને અહીંયા સમજાવી દઉં છે. જો તમે અંગ્રેજીને જીવનમાં ઉતારશો ને તો જ તમને અંગ્રેજી આવડશે. તમે અંગ્રેજીને એક વિષય તરીકે બસ દિવસના અમુક ભાગમાં શીખવાનું, પછી એની જોડેનો નાતો તોડી નાખવાનો, ફાડી નાખવાનો, એવું રાખશો તો અંગ્રેજી નહીં આવડે. મેં અહીંયા લખ્યું છે TALK, ટોક. આમાં L છે, સાયલન્ટ છે. શા માટે સાયલન્ટ છે એની વાતો એ બધું આપણે અંગ્રેજીની હિસ્ટ્રી અને સ્પોકનમાં કરતા હોઈએ છીએ. તો ટોક એટલે વાતો કરવી. જે બહુ વાતો કરતું હોય એને શું કહેવાય? TALK. ટોકેટિવ. ટોકેટિવ એટલે કેવું થાય? વાતોડિયું. બરાબર છે. આવી રીતે સ્પેલિંગ શીખવાના હોય છે, નહીં કે અલગથી ગોખી નાખો સ્પેલિંગ. ના, તમે જ્યારે વાતો કરો છો અને એની અંદર જ સ્પેલિંગ જે આવે છે અંગ્રેજીના કે ગુજરાતીની જે વાતો આવે છે એને અંગ્રેજીમાં શીખો તો જ તમને યાદ રહેશે. તમે અલગથી શીખશો, લાઈફથી અલગ કરીને અંગ્રેજી શીખશો તો અંગ્રેજી તમે નહીં શીખી શકો. અંગ્રેજી એક ભાષા છે, આખી દુનિયાને ખબર છે, મારે કહેવાની જરૂર નથી. પણ હું એવું કહેવા માંગુ છું કે ભાષા એ સંસ્કૃતિ અને જીવનનો, મનુષ્ય જીવનનો અભિન્ન અંગ છે. તો જીવનના અંગને તમે જીવનથી અલગ કરીને શીખવાનો પ્રયત્ન કરો તો એ ના આવડે. ખાસ કરીને બોલતા ના આવડે. બરાબર છે. હા, અમુક લેવલ છે. તો આપણે પહેલા વિડીયોમાં શેની વાત કરેલી? તો કે ક, ખ, ગ, ઘ એમ આખો કક્કો છે, એના જે અક્ષરો છે એના વિશે આપણે એમનું પોસ્ટમોર્ટમ કર્યું હતું કે ક એ શું છે? તો કે ક એ ખોળો ક, જેને હલંત પણ કહેવાય, વત્તા અ, આવી રીતે બને છે. આવી રીતે આપણે આખા કક્કાની વાત કરી હતી અને એના આધારે કાનો માત્ર વગરના શબ્દો છે એને આપણે અંગ્રેજીમાં કેવી રીતે લખાય? જેમ કે મગન છે, રમણ છે, મનન છે. બરાબર છે. તો આવા શબ્દોને અંગ્રેજીમાં આખી દુનિયાને લખતા આવડે છે. પણ જો એ વિડીયો ના જોયો હોય, એમ નહીં કહું કે વિડીયો જોઈ લો, પણ એમ કહું છું કે હું તમને એક વાત કરું. ચલો, ન, ય, ન. આ વિડીયોમાં અહીંયા પણ ન છે, અહીંયા પણ ન છે. જો તમે અમારો વિડીયો પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો મેં વાત કરી, તો અહીંયા ન નો n એ થાય છે, તો અહીંયા ન નો n એ કેમ નથી થતો? આ વાત પણ મેં તમને સમજાવી છે. કદાચ આજ દિન સુધીમાં આનું લોજિકલ કારણ તમને કોઈએ નહીં આપ્યું હોય. તમને ખાલી એમ કહ્યું હશે કે જો નામના અંતે છેલ્લે કાનો માત્ર વગરનો અક્ષર આવે તો છેલ્લે એ ના આવે, આ એ ના આવે. પણ કેમ ના આવે? શું કામ ના આવે? જ્યારે તમે શું કામ, શા માટે, કેમ આવો સવાલ કરશો ત્યારે જ તમે ભાષા છે ને શીખી શકશો લોજિકલી, સાચી રીતે. કેમ આવું જ કેમ નહીં? બરાબર છે. આની જોડે ડુ જ કેમ આવે, ડઝ કેમ ના આવે? મતલબ ડુ એક જ કેમ આવે, ડઝ કેમ ના આવે, ડીડ કેમ આવે? આવા સવાલો કરતા શીખશો. કેમ? હા, એના રીઝન છે. ડીડ કેમ આવે છે તો ટીચરે જવાબ આપી શકવા જોઈએ. ટીચર જવાબ આપી શકવા જોઈએ કે અહીંયા ડુ કેમ આવે છે, તો કે એ નિયમ છે. પણ શા માટે એ નિયમ છે એનો જવાબ આપી શકવા જોઈએ ટીચર. બરાબર છે. તો આ વાતો આપણે પહેલા વિડીયોમાં કરી હતી. પછી મેં તમને કાનો માત્ર વાળા ને એવા બધા નામ શીખવાડ્યા હતા બીજા ત્રીજા વિડીયોમાં, ચોથા વિડીયોમાં ને એ રીતે. બરાબર. એક્ઝેક્ટ કયા વિડીયોમાં કેટલું શીખવાડ્યું છે તે મને યાદ ના હોય બધા વિડીયોમાં, કારણ કે એક પ્લેલિસ્ટ અડધું આમાં હોય, અડધું આમાં હોય. ટૂંકમાં આ વિડીયોમાં આપણે શું શીખવાના છીએ? એક જ મિનિટ, મારું ડસ્ટર ક્યાં ગયું? રોલ લઈ લેવા દો. તો આ વિડીયોમાં આપણે શું શીખવાના છીએ? બોર્ડ બગડી ગયેલું છે. તો જો મારી પાસે આ સ્લેટ છે, એમાં અમુક નામ લખ્યા છે. હું અહીંયા નામ ફટાફટ લખી નાખું છું, એટલે આ વિડીયો થોડો સ્પીડમાં કરી નાખીશ. જ્યાં સુધી નામ લખું છું ત્યાં સુધી. બરાબર. પછી એ નામ છે એના નિયમો અને આગળના નિયમો પણ હું તમને શીખવાડીશ. અને એ જે નિયમો છે એકદમ લોજિકલ નિયમો છે. એનો મતલબ શું? એનો મતલબ એવો છે કે આવું જ કેમ કે તમને ખબર પડશે. તો હું ફટાફટ લખું છું. બરાબર છે. અને અહીંયા પહેલું જ નામ મેં એવું લીધું છે કે જેમાં મેં સેંકડો વિદ્યાર્થીઓને, સેંકડો લોકોને ભૂલો કરતા જોયા છે. અને આ ભૂલો તમારામાંથી 99% લોકો કરે જ છે અને મારી વાત માનતા પણ નથી. પછી મારે એમને તર્કથી હરાવવા પડે છે
કારણ કે એમના ટીચર જે કહે છે એ જ વાત સાચી. શા માટે સાચી, કેમ આવું જ, આવું કેમ નહીં, તો એનું લોજિક નથી પૂછતા. ચલો, અહીંયા મારી પાસે બે નામ છે, એક છે દિવ્ય અને એક છે દિવ્યા. માની લો કે તમારું નામ દિવ્યા છે અથવા તમારું નામ દિવ્ય છે, તો શું તમે આ લખશો? હવે તમે બંને વચ્ચેનો ડિફરન્સ કહેશો. ઘણા વ્યક્તિ શું કહે છે, દિવ્ય છે, આ દિવ્ય, એનું અંગ્રેજી શું કરે છે ખબર? DIVY. આ ખોટું છે. દિવ્યનું ઇંગ્લિશ DIVY ખોટું છે. ઘણા લોકો લખતા હોય છે અને માનવા પણ તૈયાર નથી હોતા, ટીચરો પણ. ઓકે, સારું. એના પછી નું નામ છે દિવ્યાંગ. ચલો, બસ આટલા નામ છે. જુઓ, પેલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 નામ છે. એક જ મિનિટ. જસ્ટ અ સેકન્ડ. ઓકે, તો આ 17 નામ છે. એ આગલા વિડીયોમાં કદાચ નથી આવ્યા, કારણ કે આ વિડીયોમાં આપણે મૂળભૂત રીતે રસ્વઈ, દીર્ઘઈ, અનુસ્વાર અને જોડિયા અક્ષરો આવું લેવાની ટ્રાય કરી છે. તો આ જે નામ છે એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને આ નામ જોઈને જ અંગ્રેજી આવડતું હશે. એનો મતલબ એક ગુજરાતી નામનું અંગ્રેજી કરવાનો જે એક પડાવ છે, એક સ્ટેપ છે, એક લેવલ છે, એમાંથી નીકળી ચૂક્યા છે આગળ. જોઈને જ ખબર પડી કે આમાં કોઈ એવું નામ નથી જે મને ના આવડતું હોય. એવો જો કોઈ વિદ્યાર્થી હોય તો એને આ વિડીયો હવે આગળ પોતાનો સમય વેસ્ટ કરવાની કોઈ જરૂર નથી, અને છતાંય જોવો હોય તો વેલ એન્ડ ગુડ, એમાં કોઈ વાંધો નથી. પણ આમાં હવે તમે કંઈ નવું નથી શીખવાના. ટૂંકમાં આ જે નામ છે એના નિયમો હું સમજાવવાનો છું. ઘણા બધા લોકો, ઘણા બધા એટલે ઘણા બધા એ લોકો એવા છે કે જેને આ નામ, આવા નામ, હજી આ તો શરૂઆત છે ને, 5મો વિડીયો છે, આપણે ઘણા બધા, તો આવા નામ જોવે અઘરા જે આવશે તો મતલબ એમ થાય કે મને ના આવડે, અથવા તો લોચા જ મારે. હા, જેમ કે ક ખ ગ ઘ ચ છ જ ચ ટ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ સ ળ શ, તો એનું અંગ્રેજી આવડે. ક નું કે, ખ નું કે, ચ બરાબર, ગ નું જી. પણ જ્યારે આવા નામ આવે કે આવા આવે, હજી જુઓ આમાં પણ મેં અઘરા અક્ષર એટલે કે આવું પણ હોય અને જોડિયા અક્ષરો એવું નથી લીધું, હજી એ આવશે નેક્સ્ટ. તો એવું ના આવડતું હોય તો તમારા કામના છે આ વિડીયો, બરાબર. સૌથી પહેલા આ વિડીયોમાં જે વસ્તુ છે બધી એ તમને આવડે એના માટેની પૂર્વ જરૂરિયાત શું છે? પૂર્વ જરૂરિયાત એટલે એવું નથી કે ગમે તે વિડીયોમાં કૂદકો મારીને બેસી જાવ અને તમને બધું સમજાય જાય, ના સમજાય એટલે આ તો ટીચર બકવાસ. એવું અમુક વસ્તુઓ સમજવા માટે તમારી પાસે અમુક લેવલ હોવું જરૂરી છે. જો એ લેવલ ના હોય તો તમારે પહેલા વિડીયોથી બીજા, ત્રીજા, ચોથાથી શરૂ કરવું પડે છે. હું એવું માનું છું કે તમે પહેલો, બીજો, ત્રીજો, ચોથો વિડીયો સારી રીતે, સંપૂર્ણ રીતે જોયો છે, પ્રેક્ટિસ કરી છે, એમાં હોમવર્ક આપ્યું છે, અને તો જ તમને આમાં કંઈક ખબર પડશે. હવે એવા વિદ્યાર્થીઓ કે જેને ક નું શું થાય, ગ નું શું થાય એ જ નથી ખબર, એનો મતલબ એવું કે એમણે પહેલા એ શીખવું પડશે, બરાબર. તો એવું માનું છું કે ક નું અંગ્રેજી શું થાય, ખ, ગ, 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 એ બધાનું તમને ખબર છે. તો સૌથી પહેલા જે આપણા નામ છે એની અંદર શું હોય, તો કે એની અંદર સ્વર અને વ્યંજન હોય. હવે સ્વર અને વ્યંજન એટલે શું, એના વિશે પણ ઘણા બધા લોકોના ભ્રમ હતા, હજી પણ છે. એ મેં તોડી દીધા છે મારા વિડીયોમાં. આ 1 થી 4 વિડીયો છે, એમાંથી કોઈ વિડીયોમાં છે, બધા જોઈ લેજો એટલે એકાદામાં મળી જશે. અ આ ઈ ઈ ઉ એ બધાને સ્વર કહે છે, પણ એ અક્ષરોને સ્વર ના કહેવાય. જેમ કે અંગ્રેજીમાં પૂછે કે સ્વર કેટલા, તો કે એ ઈ આઈ ઓ યુ. ખરેખર એવું નથી. અંગ્રેજીમાં આશરે 22 જેટલા સ્વર છે. કોઈ પણ અંગ્રેજીના ટીચરને પૂછી લેવાની છૂટી. એમ કે છે સ્વર કેટલા, તો કે 5, એ ઈ આઈ ઓ યુ. ના ભાઈ, અંગ્રેજીમાં 22 જેટલા સ્વર છે. લાગે છે ને નવાઈ? આજ તો પ્રોબ્લેમ છે કે આપણને એ જ નથી ખબર સ્વર એટલે શું, વ્યંજન એટલે શું, અને આપણે શીખ્યા હાલી નીકળ્યા છે ભાષા શીખવા. ના આવડે ભાઈ, ના આવડે. ઇન્ટરેસ્ટ લેવો પડે, બહુ ડીપ ઇન્ટરેસ્ટ લેવો પડે. ભલે આપણે ગુજરાતમાં જન્મ્યા હોય, મારી જેમ પહેલેથી છેલ્લે સુધી ગુજરાતી મીડિયમમાં, સરકારીમાં ભણ્યા હોય, પણ આપણને જો એકવાર ઇન્ટરેસ્ટ લેશો ને તો જ આવડશે. નહીંતર આપણે વિડીયો જોતા રહી જશું, ગ્રામરના નિયમો ગોખતા રહી જશું, પણ બોલી નહીં શકીએ.
બરાબર. આ બધું ક્યાં કામ આવે? ફોર્મ ભરવામાં કામ આવે, ક્યારેક વાંચવામાં કામ આવે. બરાબર છે. તો સૌથી પહેલા સ્વર વ્યંજન શું છે તમે તેમાં જોઈ લેજો. અત્યારે કઈ ડિટેલમાં શીખવાની જરૂર નથી, આ વિડીયો બહુ લાંબો થઈ જશે. અહીંયા તમારી પાસે દ છે, વ છે અને ય છે. તો આ ત્રણ અક્ષરોનું અંગ્રેજી શું થાય તમને ખબર હોવી જોઈએ. જો અહીંયા તમને સમજાઈ દઉં છું પહેલા દિવ્ય. બરાબર છે. તો અહીંયા દ નું શું થાય? ડી થાય. વ નું શું થાય? વી થાય. અને ય નું શું થાય? વાય થાય. તમે કહેશો કે સર તમે તો શીખવાડ્યું છે કે કક્કામાં દ નું ડી એ થાય, વ નું વી એ થાય. હા, પણ અત્યારે આપણે આવું યાદ રાખો તમે. હું તમને ટ્રીક શીખવાડું છું, જેને નામ અઘરા લાગે છે, કંઈ છૂટતું નથી, જોડિયા અક્ષરો આવે, કાનો માત્ર આમ બધું આવે ત્યારે પૂરું થઈ જાય, વાંચતા જ ના આવડે, એવા વિદ્યાર્થીઓની વાત કરું છું કે એમને દ નો ડી, વ નો વી, વાય નો ય નો વાય થાય, આવું તો આવડવું જોઈએ. બરાબર છે. અમુક જેમ કે ક્ષ નું શું થાય તો ગૂંચવાઈ જાય, ક્ષ નું ય નું શું થાય તો ગૂંચવાઈ જાય, વાત પતી ગઈ. બરાબર છે. તો આવું આ કદાચ અઘરા પડે, ચલો પણ આવા નોર્મલ તો આવડે ને, ક નો ક, કે એવું રીતે. તો સૌથી પહેલા આપણે શું લખી દેવાનું? ડી, વી અને વાય. તો ડી, વી અને વાય. હવે કોઈ પણ નામ છે ગુજરાતીમાં, કોઈ પણ નામ છે, કદાચ અપવાદ હોય, અત્યારે મને કોઈ યાદ નથી આવતો, પણ 99.999999 એટલે કે કરોડો નામની અંદર કદાચ કોઈ એવું નામ હોઈ શકે છે કે જેમાં બધા જ અક્ષરો વ્યંજન અવાજ વાળા હોય. એનો મતલબ શું? એનો મતલબ કે અંદર એ, ઈ, આઈ, ઓ અને યુ. અત્યારે જો મેં અવાજની વાત કરી છે એટલે હું એવું પ્યોરપણે નથી માનતો કે એ, ઈ, આઈ, ઓ, યુ 5 જ સ્વર છે. બરાબર. તો એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના અક્ષરોથી જ કોઈ પણ નામ બને એવું શક્ય નથી. અંગ્રેજીમાં શબ્દો છે એમ તો જુઓ તમે, આર એચ વાય ટી એચ એમ, આમાં છે ક્યાં એ, ઈ, આઈ, ઓ, યુ? પણ આપણે અત્યારે શેની વાત કરીએ છીએ? આનો મતલબ થાય રિધમ. રિધમ એટલે તાલ. મેં તમને કહ્યું ને કે જ્યારે તમે જીવનમાં શબ્દોને જોડશો તો જ તમે અંગ્રેજી શીખી શકશો. તો આપણે અત્યારે આપણા નામની વાત કરીએ છીએ. દુનિયામાં જે 800 કરોડ લોકો છે એમાંથી આપણા જે ભારતીય નામ છે, વિજય, મહેશ, રમેશ, ગીતા, જેઠાલાલ, બબીતા, દયા, એવા નામ છે. એની અંદર તમને જે અક્ષરો દેખાશે, ગુજરાતીની એક ખાસિયત છે કે જે વ્યંજન અવાજ હોય છે એને દર્શાવવા માટેના જે અક્ષરો કહીએ આપણે, નિશાનીઓ, બરાબર છે, એ સ્પેશિયલ હોય છે. જ્યારે સ્વર અવાજને દર્શાવવાની નિશાનીઓ છે એ ફિક્સ જ છે. જેમ કે આ છે, આ છે, પછી આવું છે, આવું છે, આવું છે. આ જે બધી નિશાનીઓ છે એ નિશાનીઓ સ્વર અવાજને દર્શાવે છે. એટલે આપણે સૌથી પહેલા એ સ્વર અવાજને ધ્યાનમાં નહીં લેવાના. તો શું લેવાનું? તો કે વ્યંજન અક્ષરો છે ધ્યાનમાં લેવાના. દ, વ અને ય. તો ડી, વી, વાય. હવે અહીંયા શું છે? આ તો આપણે શીખ્યા છીએ બારાક્ષરીમાં, રસવઈ. બરાબર. એટલે મેં કહ્યું કે 1 થી 4 વિડિયો જોઈ લીધું. હવે રસવઈ હોય, બરાબર, તો અહીંયા આપણે એ કોની ઉપર છે? રસવઈ દ ની ઉપર. તો દ નો શું કર્યો આપણે? ડી કર્યો. તો રસવઈ છે અહીંયા, તો આઈ કરી દેવાનું. ઓકે. હવે તમે કહેશો કે સર તમે તો કહ્યું કે દિવ્યનું ડી, આઈ, વી, વાય ના થાય. સૌથી પહેલા જ સાચી વાત છે. જ્યારે જો કોઈ પણ નામ છે ને, જ્યારે એને ગુજરાતીથી અંગ્રેજીમાં લખીએ છીએ ને, ત્યારે એમાં પહેલો મેં શબ્દ પણ તમને પૂછ્યો તો ખબર કે નયન છે, એમાં પહેલામાં એને આવે છે, પાછળમાં કેમ નથી આવતું? એનું કારણ પણ કદાચ અત્યારે આવી જશે. જુઓ, એનું કારણ એવું છે કે જ્યારે તમને કોઈ નામની અંદર છેલ્લે અક્ષર, છેલ્લો અક્ષર જોડ્યો હોય, ત્યારે તમે જ્યારે નામને બોલો છો, દિવ્ય, દિવ્ય, દિવ્ય એમ નથી બોલતા, દિવ્ય, દિવ્ય એમ નથી બોલતા, તો એ શું સંભળાય છે? દિવી, 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 દિવી. આવું નથી બોલવાનું. બરાબર છે. આપણે દિવ્ય બોલવાનું છે. દિવ્ય, દિવ્ય. તો એમાં આ જે ય છે, ય એની અંદર અ નો ઉચ્ચાર થાય છે. ઉચ્ચાર એટલે અવાજ નીકળે છે. અક્ષરનો અવાજ નીકળતો હોય તો એ અવાજ લખવાનો. અવાજ લખવાનો. તમે એમ કહેશો કે વિજય, એમાં ય છે તો એમાં વાય એ કેમ નથી? કારણ કે એને આપણે એવી રીતે નથી બોલતા. વિજય, દિવ્ય, વિજય, દિવ્ય, વિજય, દિવ્ય એમ નથી બોલતા. દિવ્ય બોલીએ, વિજય નથી બોલતા. હમણાં તમિલનાડુમાં આ ચૂંટણીમાં, હે ને, લોકસભાની ચૂંટણીમાં કોનો વિજય થયો? કોનો વિજય થયો બોલો? તમિલનાડુની ચૂંટણીમાં કોનો વિજય થયો? વિજયનો વિજય થયો. બરાબર છે. તો એને શું બોલ્યા? આપણે શું બોલ્યા? વિજય, વિજય, વિજય નહીં, વિજય, 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 વિજય. બે લાગે છે કે નહીં અલગ?
વિજય 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 બે લાગે છે ને અલગ. તો તમે જે બોલો છો એ તમને જ નથી ખબર હોતી કે હું વિજય બોલું છું કે વિજય બોલું છું. બેને લખો ત્યારે તો વિજય જ લખો છો. આ લખેલું શું છે? વિજય લખ્યું છે કે વિજય લખ્યું છે? લખીએ છીએ અલગ અને બોલીએ છીએ અલગ. આ તો પ્રોબ્લેમ છે. આપણે બોલીએ છીએ વિજય, લખીએ છીએ વિજય. આપણા કર્મમાં પેલું નહીં કહેતા કથની કરણી અલગ એવું છે. તો આ લખ્યું છે વિજય. ખરેખર તો આપણે જે બોલીએ છીએ એવું જ લખવું હોય તો આવી રીતે લખવું પડે વિજય. આ શું લખ્યું છે? વિજય લખ્યું છે. એટલા માટે જ્યારે છેલ્લો જે અક્ષર હોય એની અંદર રહેલા નો અંદર તો હોય છે, લખીએ ત્યારે લખીએ છીએ. જો અત્યારે જ્યારે આપણે આવી ખોડાની નિશાની કરીએ ત્યારે એનો મતલબ આમાંથી કાઢી નાખ્યો. આપણે શું કર્યું? ને કાઢી નાખ્યો. હવે આ સાચું વિજય છે. શું છે આ? વિજય. અને એનું ઇંગ્લિશ શું થાય? વિજય. આ રીતે VIJY. હવે બરાબર છે આ જોડી કે વિજય અને વિજય. પણ આપણે તો શું લખીએ? વિજય. ય ને વાય વત્તા એ વાળો લખીએ છીએ, પણ જ્યારે ખરેખર સાચું અંગ્રેજી કરીએ ત્યારે વાય જ લખીએ છીએ. તો આ આપણી ભૂલો છે જે વર્ષોથી ચાલી આવે છે અને એ ભૂલોના કારણે આપણને અમુક વસ્તુઓ સમજાતી નથી, કારણ કે કોઈ સમજાવવા વાળું તો જોઈએ ને. તો દિવ્યામાં આપણે છેલ્લે ય બોલીએ છીએ એટલે લખવો જ પડે. ઘણા લોકો, મોટા ભાગના લોકો આ રીતે સ્વીકારે છે. હવે સ્વીકારી લે તો પછી આપણે એમાં કંઈ ના કહી શકીએ, કારણ કે ભાષા એ કોઈ રિજિડ વસ્તુ નથી. ભાષા એક ફ્લેક્સિબલ ડાયનેમિક થિંગ છે, જે એક કલ્ચરનો એક ભાગ છે એમ કહો. એટલે કે ભાષા ક્યારે એક સરખી નથી હોતી. ભાષા હંમેશા બદલાતી રહે છે. આ ભાષાનું જે સ્વરૂપ તમે આજે જોવો છો અંગ્રેજી, એ 1200 વર્ષ પહેલા એવું નહોતું, 500 વર્ષ પહેલા એવું નહોતું. આ હું વારંવાર વિડીયોમાં કહું છું કે તમે આજે જે અંગ્રેજી શીખી રહ્યા છો ઓરિજિનલ ઇંગ્લિશ એનાથી તદ્દન હતું, આજે અલગ બદલાઈ ગયું છે. આવનારા 200-500 વર્ષમાં એ ઇંગ્લિશ તદ્દન અલગ હશે. એટલે એવું ના કહેવાય કે આ નિયમ જ સાચો અને આમ જ બોલવું જોઈએ. ના, લોકો જે બોલે, મેજોરિટી લોકો જે બોલે એને જ ભાષા કહેવાય. ભાષા એ કોઈ સાયન્સ નથી. ભાષા એ કોઈ સાયન્સ નથી, કુદરતી નથી. તમે કહેશો ભાષા એ કુદરતી વસ્તુ નથી. ના, ભાષા એ કુદરતની દેન નથી. ભાષા એ ઉત્પત્તિની દેન છે. એટલા માટે એમાં ફિઝિક્સ કે નેચરના લો લાગુ પડતા નથી. બરાબર છે? એ ચેન્જ થતું રહે છે. સારું, ચલો, તો આ વસ્તુ તમને ખબર પડી હશે, અને જો છતાંય ના ખબર પડી હોય તો મને કોમેન્ટમાં કહેજો કે તમને આમાં શું ના ખબર પડી, હું તમને સમજાવીશ. બરાબર? તમે કહેશો આનું શું થાય? બંનેને બોલવામાં કોઈ વધારે ફરક નથી, 99% સરખું છે. એટલે આનું અંગ્રેજી પણ તમે આ રીતે કરી શકો છો. જો તમને યોગ્ય ના લાગે તો તમે આ રીતે પણ લખી શકો છો. કારણ આનાથી અલગ કરવા માટે ના, તમે જ્યારે બોલો છો દિવ્ય ત્યારે જે છે એ બોલાય છે એટલે લખવો પડે. જ્યારે દિવ્યા બોલો છો ત્યારે પણ શું બોલાય છે? ત્યારે આ બોલાય છે, તો આ લખવો પડે. તો આ જે લખો છો આપણે, તો આનો તમે સિંગલ એ પણ કરી શકો છો, આના તમે ડબલ એ પણ કરી શકો છો. બરાબર છે? એવું નથી કે આ હોય તો ડબલ એ થાય, સિંગલ એ પણ ચાલે. હવે લખીએ આપણે દિવ્યાંગ. તો તમને ફરીથી આવ્યું એ દિવ્ય પરથી. તો સૌથી પહેલા મેં શું કહ્યું છે? બીજું ના સમજાય તો ડી, પછી વ, પછી ય અને પછી ગ. હવે તમને આ જોડિયો અક્ષર તો સમજાઈ ગયો ને? જો આની જોડે રસવઈ છે એટલે મેં રસવઈનો આઈ લખ્યો. વ અડધો છે, અડધાનો મતલબ થાય એની જોડે કોઈ સ્વર નથી. અડધો અક્ષર એ જ ખોડો અક્ષર, અડધો અક્ષર એ જ ખોડો અક્ષર, એ જ હલંત અક્ષર. એની જોડે પાછળ કંઈ જ ના આવે. પાછળ એટલે એની જોડે કોઈ એ ઈ આયો યુ ના આવે. વી જોડે કોઈ એ ઈ આયો યુ નથી, સીધી વાય નો વારો છે. બરાબર છે? એવી જ રીતે આ જે ખોડો છે, ખોડો એટલે અડધો અક્ષર. ખરેખર ખોડો અને અડધો બે એક જ વાત છે, એટલા માટે એની પાછળ કંઈ આવતું નથી, ખાલી એનો અક્ષર આવે. તો દિવ્યાંગ. હવે રસવઈ માટે આય આવે, વ અડધો છે એટલે કંઈ નહીં. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આગલા વિડીયોમાં પણ આપણે શીખી ગયા છીએ, એ વસ્તુ શું છે કે આ જે ટપકું છે કોઈ અક્ષર પર, ઘણા લોકોને આ પણ નથી ખબર હોતી, કહી દઉં છું કે જ્યારે આપણે આ ટપકું, જ્યારે અનુસ્વાર કહીએ છીએ, એ શું નથી ખબર હોતી, શું કહું છું? તો
તો કે જ્યારે આવી રીતે કાનો હોય અને આવી રીતે અક્ષરનું પોતાની દાંડી હોય અને દાંડી કહી શકો, તો આ જે બીજો જે કાનો જે છે, બીજી દાંડી છે, એની ઉપર અનુસ્વાર આવે. ઘણા લોકો વચ્ચોવચ કરતા હોય છે. હવે કોઈ એનાથી કોઈ જીવનમાં કોઈ વધારે ફરક નથી પડતો. આ એક ગ્રામરનો રૂલ છે, તમે જાણતા હોય તો સારું. બરાબર. તો અહીંયા આપણે દી કરી નાખ્યું, વ અડધો છે, એનું કામ પતી ગયું. યા આપણે શું યા છે, બરાબર છે. રસ્વઈ દીર્ઘઈ કાનો માત્ર સૌથી પહેલા એને જોવાનું, પછી અનુસ્વારને જોવાનું. કેમ અનુસ્વારને પછી જોવાનું છે? અનુસ્વાર પોતે પણ એક અવાજ છે, અક્ષર છે, બરાબર છે. તો એનું આપણે પછી જોવાનું. કાનો માત્ર રસ્વઈ દીર્ઘઈ બધું થઈ જાય પછી એનું જોવાનું. તો યાનું શું થાય? વાય એ, બરાબર. આપણે છેલ્લો અક્ષર તો જોડ્યો છે નહીં એટલે આપણે એનું એ કરશું નહીં. હવે બાકી શું રહ્યું? અનુસ્વાર. તો આપણે જ્યારે બોલીએ ત્યારે અનુસ્વાર જે ટપકું છે એના બે અવાજ થાય, કાં તો મ થાય કાં તો ન થાય. દિવ્યાંગ ન બોલાય છે એટલે આપણે શું લખવાનું? ન. એન, પણ એન ક્યાં લખવાનો? તો જે અક્ષર ઉપર હોય એની પાછળ એન. તો આ થઈ ગયું દિવ્યાંગ. પડી ખબર? ચલો હવે આગળના. તો આ તો તમને આવડે, આમાં કઈ છે નહીં. આ જે છે ને આ હોમવર્કમાં, ચલો આ કમેન્ટમાં, બરાબર છે. આમાં કઈ છે ને આગળમાં આપણે આગલા વિડીયોમાં શીખીએ જ છીએ. ખાલી આ વિડીયોમાં આપણે નવી વસ્તુ શું લીધી છે? રસોઈ માટે આ આવે, બીજું કઈ છે નહીં. બરાબર. અક્ષિતા, આ પણ તમને આવડશે. ચલો ક્ષનું મેં કહી દીધું. ક્ષનું શું થાય? નું શું થાય? એ, બરાબર છે. ક્ષનું શું થાય? KSH. અને તાનું શું થાય? T. અહીંયા શું આવશે? અહીંયા શું આવશે? અહીંયા શું આવશે? એ મને આખું લખીને બતાવો. ચલો આ તમે કમેન્ટ કરો, આ પણ કમેન્ટ કરો, બરાબર છે. જો તમને દિવ્યાંગ આવડે તો હિતાંશ પણ આવડે તો આ પણ કમેન્ટ કરો. કોઈ નવો નિયમ આવશે તો જ હું તમને શીખવીશ. મારે જોવું છે કે તમે વિડીયોમાં મેં જે નિયમ સમજાવ્યો છે એને બરાબર એકદમ આમ ચોટડુક થઈને વિડીયો જોઈને નિયમને સમજ્યા છો કે નહીં. અને છતાંય ખોટું લખો છો તો બે ઓપ્શન હોય, કાં તો વિડીયોમાં તમારું ધ્યાન નહોતું અથવા તમને મારી ભાષા સમજાઈ નથી. તો ના સમજાય તો એમાં તમારો કોઈ વાંક નથી. હું ફરીથી સમજાવીશ, અલગ રીતે સમજાવીશ. બધા કંઈ સરખી લેવલે ના સમજી શકતા હોય, બરાબર છે. બધાને પોતપોતાનું પ્રોસેસર હોય છે. પણ મેં જે વસ્તુ સમજાવી દીધી છે એના આધારે જ તમને કમેન્ટ કરવાનું કહું છું. 1 કમેન્ટ, 2 કમેન્ટ, 3 કમેન્ટ. આ ક્ષનું ઘણા ના આવડતું એટલે મેં લખી દીધું છે, બરાબર. પછી ચિંતન, આનું પણ આવડવું જોઈએ. શું કરવાનું? હિન્ટ આપી દઉં છું. તમે કોમેન્ટ જ કરવાની છે, આમાં ખોટે તમારે ટાઈમ પાસ કરવાની જરૂર નથી. તો ચ નું કરો અહીંયા, પછી ત નું કરો, પછી ન નું કરો, પછી ચ ની પાછળ એની રસ્વઈ નું કરો, અને પછી શું કરો? આ જે અનુસ્વાર હોય ને, અનુસ્વાર એ આખો જે અક્ષર પતી જાય ને, આખા અક્ષરનું અંગ્રેજી થઈ જાય ને, પછી એનું થાય. પણ ક્યાં થાય? એ અક્ષરની બાજુમાં. શું થાય? એમ અથવા એન, બરાબર. એ પણ મને લખીને તમે કહો. ના ખબર પડે તો પછી પૂછજો. ચલો હવે હું તમને હવે તમને આનું પણ આવડવું જોઈએ. આકાંક્ષા, આનું પણ આવડવું જોઈએ. તો આ પણ તમે કરો, કમેન્ટમાં, બરાબર છે. ખરેખર હું શીખવાડવાનો હતો પણ મેં તમને તમારો ઘણો બધો ટાઈમ લઈ લીધો છે. બહુ વિડીયો લાંબુ કરી નાખો છે એટલે. ઓકે, જુઓ આ પણ આવડશે. સ્વયં આ પણ તમને આવડશે. ચલો આ સમજાવી દઉં છું. આ બધું જ તમે કમેન્ટમાં લખો. જો તમે કમેન્ટમાં આટલા નામ પણ નથી લખી શકતા અથવા લખતા તો આના બે મતલબ હોઈ શકે. સૌથી પહેલી વસ્તુ તો કાં તો તમને આવડે જ છે, બધું એકદમ ઈઝી છે એટલે તમે લખવા નથી માંગતા, અને બીજું કે તમને આવડતું નથી એટલે તમે લખતા નથી. ત્રીજું કારણ હોઈ શકે, હોઈ શકે ને, કેમ ના હોઈ શકે? તમને કંટાળો આવે છે, આવડતું નથી અને કંટાળો આવે છે. એટલે કારણ કે ના આવડતું હોય તો વિદ્યાર્થી ના જ લખે કોમેન્ટ, એવું જરૂરી તો નથી ને. એ લખે પણ ખરો, એનું ખોટું પણ પડે. તો એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે લખો, કમેન્ટમાં આ નામ લખો. હવે એવો વ્યક્તિ નહીં લખે કમેન્ટમાં નામ, કેવું? તો કે જેને આ આવડે છે, ખાલી જોવા આવ્યો છે કે આ ભાઈ કેવી રીતે ભણાવે છે, અને ખરેખર કંઈ લોચા તો નથી મારતા ને, અથવા મજા આવે છે વિડીયોમાં વાતો સાંભળવાની, બસ એ કમેન્ટ નહીં લખે. જે ખરેખર અંગ્રેજીને એક નેક્સ્ટ સ્ટેપ સુધી મારા વિડીયો દ્વારા લઈ જવા માંગે છે લાઈનમાં, એ વ્યક્તિ કમેન્ટ કરશે જ. કારણ કે કમેન્ટ ફ્રી છે. હવે તમને એમ થશે કે સર તમે તમારા વિડીયો માટે જ કહેતા હશો ને કમેન્ટનું. અરે મિત્રો, એવું નથી. કમેન્ટ કરો એટલે હું તમને પર્સનલી ગાઈડન્સ આપું છું.
કે અહીંયા આવું આવે, હું ફોન કરું છું, તમે કહો કે સર મને ફોન કરો, મને સમજાવો. એવું નહીં કે હું મારી મચોડીને બળજબરીપૂર્વક તમને ગાઈડન્સ આપું, તમારે જોતું ના હોય તો. પહેલાં તો તમે નંબર મારો લેશો કાં તો તમે તમારો નંબર આપશો તો જ તમને ફોન કરીને ગાઈડન્સ આપીશ ને, બરાબર છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે જે વ્યક્તિ છે એને ખરેખર સમજવું છે એ વ્યક્તિ કમેન્ટ કરે છે, પછી હું કહું છું કે આમ નહીં આમ હોય, આમ નહીં આમ હોય, પછી એને સમજાવું છું. હા, એવી રીતે. ઓકે, સારું. હવે શુંનું આવડે તમને આગળ શીખી ગયા છે, ચીનું પણ આવડે, તાનું પણ આવડે. અચ્છા, કદાચ આનું નથી શીખ્યા, સોરી. તો સૌથી પહેલા આપણે શું કરવાનું? સનું શું થાય? હવે સનું આપણે તો જો સસલાનો સ હોય તો એસ થાય, શરણાઈનો સ કે ષટકોણનો સ હોય તો એસ જ થાય, તો આપણે સ લખશું. પછી ચનું શું થાય? સી એચ થાય. તનું શું થાય? ટી થાય. ઓકે, અને થનું શું થાય? ટી એચ થાય. હવે આમાં કઈ અઘરું છે? કક્કો આવડવું જોઈએ કે નહીં? કક્કો, બરાબર. કક્કો, અરે સોરી યાર, વચ્ચે ફોન મેમરી ભરાઈ ગઈ હતી, વિડીયો બંધ થઈ ગયો હતો, બરાબર છે. ઓકે, તો આપણે જોતા હતા કે તમને જો અંદરના જે અક્ષરો છે એનું આવડે ને તો પછી રસ્વઈ દીર્ઘઈ એ તો સહેલું જ છે. એકચ્યુઅલી અઘરું છે પણ તમારા માટે થોડું અઘરું છે હમણાં. તો રસ્વવું છે, બરાબર. તો આપણે શું કરશું એનું? સોરી, આ દીર્ઘવું કહેવાય, રસ્વવું ના કહેવાય, બરાબર. તો આપણે ડબલો નથી કરતા, આપણે શું કરીએ છીએ? રસ્વ હોય કે દીર્ઘ હોય, આપણે નામની અંદર હંમેશા યુઝ કરીએ છીએ. આમ હોય કે આમ હોય, બરાબર. એનો મતલબ કે રસ્વ આમ હોય કે દીર્ઘ આમ હોય, આપણે શું કરીએ? યુ કરીએ છીએ, બરાબર છે. હા, પછી રસ્વઈ છે. હવે તમે કહેશો કે સર તમે અમુક વાર પૂછો કેમ આવું જ, કેમ આવું નહીં. સી, તમે ડબલો કરો કોઈ વાંધો નથી, પણ એક ચીલો ચિત્રી દીધો છે આપણે, એટલા માટે આપણે યુ કરીએ છીએ. ડબલ ઓ કરી શકો છો, કોઈ જ વાંધો નથી, એ તમારું નામ સાચું જ ગણાશે. ખાલી અમુક લોકો છે એને થોડું વિચિત્ર લાગશે, હે આવું, બાકી કંઈ ફરક નથી પડતો, હોઈ શકે છે. તો શું થઈ ગયું? પછી ચ છે એનું રસ્વઈ છે, તો રસ્વઈ માટે આપણે આ કરીએ. ચી થઈ ગયું, તા માટે એ કરીએ છીએ. ઓકે, થનું તો ટી એચ આવે. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ઘણા લોકોને આમાં પ્રોબ્લેમ થાય છે. શેમાં? તો કે જે આ જે નિશાની છે અડધો ચાંદો, એને શું કહેવાય? એને રેફ કહેવાય, રેફ. રેફ કહેવાય. અને રેફ છે એ શું? રમકડાના ર નું જ એક રૂપ છે. રમકડાનો ર છે એનું અંગ્રેજી શું થાય? આર થાય. રેફ એટલે ર અને ર એટલે આર. તો રેફ નું શું થશે? આનું શું થશે? આર થશે. હંમેશા યાદ રાખો, જ્યારે પણ અડધો ચંદ્ર હોય તો આર થાય. પણ એ આર ક્યાં લખવાનો? જે અક્ષરની ઉપર હોય એની આગળ ન, થની આગળ. આર કોની ઉપર છે? આ આર જ છે, એવું જ સમજો. આર કોની ઉપર છે? રેફ એટલે આર કોની ઉપર છે? થ ઉપર. એની આગળ લખી નાખો, થ ની આગળ. થઈ ગયું સૂચિતાર્થ, હિતાર્થ, કૃતાર્થ, દિવ્યાર્થ, બરાબર. સંકલ્પ આવડશે, ચલો. માહેશ્વરી આવડશે. બંધ થઈ ગયો વિડીયો જોવાનો? ચાલુ જ છે, મને લાગ્યું બંધ થઈ ગયું એટલે સોરી. ચલો, હવે જો મેં તમને આ નામ શીખવાડ્યું છે ને તો તમને આ પણ આવડશે, સૌંદર્ય. છતાં આ ના આવડે તો આપણે જોઈ જ લઈએ. ચલો, તમને કદાચ અઘરું લાગશે. તો સૌથી પહેલા અહીંયા તમને શું દેખાય છે? સ. તો સ નું શું થાય? એસ થાય. પછી શું છે? દ. તો શું થાય? ડી થાય. પછી શું છે? ય. ય નું શું થાય? વાય થાય. હવે જુઓ, એક કાનો છે અને બે માત્રા છે. બારાક્ષરીમાં એક કાનો અને બે માત્રા હોય તો એનું એ યુ થાય. યાદ રાખજો, આનું એ, આનું ઈ એવું અલગ નહીં. જ્યારે એક સાથે બે માત્રા અને કાનો હોય તો એનું શું કરવાનું? એ યુ. શું કરવાનું? એ યુ. એ યુ. એ યુ. એ યુ એમ. કાનો અને બે માત્રા હોય તો એ યુ થઈ ગયું. પછી દ નું ડી એ થઈ ગયું. હવે શું બાકી રહ્યું? મેં તમને શું કહ્યું કે મીંડાને છેલ્લે લેવાનું. પહેલા આપણે કાનો માત્ર રસ્વ દીર્ઘય લઈ લેવાનું, બરાબર. હવે મીંડાનું શું થાય? મ કે ન થાય? સૌંદર્ય. આપણે વાંચતા નું આવડતું જ લોચા થાય પાછા. પહેલા આપણે ગુજરાતી વાંચતા આવડવું જોઈએ અને એના માટે શાળાએ જવું પડે, બરાબર. તો સૌંદર્ય, તો આનું શું થાય? ન બોલાય છે એટલે એન. સૌંદ, દ થઈ ગયું. હવે આ રેફ નું શું થાય? આર થાય. હમણાં તો વાત કરી. આર ક્યાં આવે? જે અક્ષર હોય એની આગળ આવે. તો આર ક્યાં આવશે? આર અને વાય. હવે એક વસ્તુ યાદ રાખો, કોઈ અક્ષર છે એની ઉપર રેફ, માની લો કે આમ હોય તો અત્યારે તો સૌંદર્ય લખ્યું જ છે એટલે કાનાનું થાય એ. પેલું દિવ્ય અને દિવ્યા જેવું જ છે. આ તમારું નામ સૌંદર્ય હોય કે સૌંદર્ય હોય, બંનેનું નામ જ થાય. કેમ? કારણ કે જ્યારે કોઈ અક્ષર ઉપર રેફ આવે છે, છેલ્લા અક્ષર ઉપર, કોઈ અક્ષર ઉપર નહીં, છેલ્લા અક્ષર ઉપર રેફ આવે છે
ત્યારે એ રેફને આપણે શું ગણીએ છીએ? ર ગણીએ છીએ, આર. અને આગળના અક્ષર સાથે આગળ જોડાઈ જાય છે પાછળ, જેની ઉપર રેફ હોય છે એ રેફ એટલે ર, એ અક્ષર સાથે જોડિયો અક્ષર બનાવે છે. અને જોડિયો અક્ષર છેલ્લે આવે તો આપણે એને એ લખવો પડે. બરાબર છે? તો છેલ્લા અક્ષર ઉપર રેફ આવે તો એ જોડિયો અક્ષર કહેવાય. આ જે છે ને યા, એ જોડિયો અક્ષર છે. પણ કેની જોડે જોડિયો? આ ર જોડે જોડિયો અક્ષર છે. ર્યા. બરાબર છે? તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ઘણી બધી વાતો જાણવા મળી હશે. નેક્સ્ટ વિડીયો ટૂંક જ સમયમાં લાવવાની ઈચ્છા છે, 2-4 દિવસમાં. બરાબર છે? તો ત્યાં સુધી જોતા રહેજો. ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.